કેમ છો? મજામાં? કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સિંહાસન બનાવવાનું હતું ને ધૂણો હતો. આપણે ધૂણાને સરખી રીતના સેટિંગ કરી ને બનાવવાનો હતો. એ કઈ રીતના બનાવે હું તમને દેખાડું. જો આ હે આપણો ધૂણો. આપણે અહીંયા સિંહાસનનું કાલનું કામ બાકી હતું અધૂરું, એટલે અહીંનું કામ ચાલુ છે. આપણે ને ભેગું આપણે ધૂણાનું કામ એ ચાલુ છે. બાકી તો અહીં આપણે ધાનાતા બેઠા, એની દયા. બરોબર ને ધાનાતા? હા બાપા બરોબર. ભગવાન ને માતાજીની દયા. હા હા, મોજમાં રહેવાનું છે. મોજમાં રહેવાનું. હા હા. વાહ ભાઈ. હાલો માકે એ કુકુ બેટી. હા. બબ્બે ઉપાડે. બે નું જ પડ્યું. એ રા. એક મિનિટ. હાલો. હવે મિત્રો, અહીંયા આપણે ધૂણાનું કામ કમ્પ્લીટ થઈ ગયું. અહીંયા આપણા અર્જુનભાઈ સિંહાસનનું કામના ફિટિંગમાં ચાલુ છે. અર્જુનભાઈ કેટલીક વાર લાગીએ? કલાકે. પછી અહીંયા હે ને ધૂણો બનાવ્યો. હવે બનાવવાના હે. જો અહીં રાજુભાઈ હે, પછી ભાઈ અહીં હે. નામ ભાઈ મને નથી આવડતું એટલે સોરી. હે પુંજાભાઈ હે. પુંજાભાઈનું કામ કરે. કાંઈ મસ્તીનું કોઈ જોયું નહીં હોય ને એ રીતના ધૂણાનું કામ બનાવવાનું છે અમારે. એટલે આ ઘણી જો હું તમને વિડીયામાં બતાડી. એક અહીંયા આપણે ઓલરેડી મંદિર બનાવ્યું હતું કોટદેવનું. એ પણ આપણે અહીંયા બનાવ્યું હતું. આજ લગભગ 4 મહિના જેવું થયું, 4-5 મહિના જેવું. બહુ મસ્ત બનાવ્યું. એનો પણ હું તમને આગળ સીન બતાવું હમણાં. એટલે એ જોઈને જરાક કોમેન્ટમાં લખજો કે કેવું છે ને કામ છે. એ બહુ જમાવટ જેવું છે. આપણે ડિઝાઇન ને એવી મેલી એવી તો અહીંયા આટલામાં ક્યાંય છે જ નહીં. મારા અંદાજમાં તો આવી ડિઝાઇન મેં મેલી નથી ને પહેલી રોકડ તૂટી અહીંયા મેલી અમીન અર્જુનભાઈ. એટલે અમને બહુ આનંદ થયો, બહુ હરખ થયો ડિઝાઇન મેળવાનો. એટલે ડિઝાઇન હું તમને બતાડું કઈ રીતના છે. તમને મોર ઝૂમ કરીને દેખાડું કેમ બાકી કમળ હાથે જ બનાવેલ હો, કોઈ છાપણી માપણી કારીગર નહીં. અમારા જ કારીગર છે, અમારા જ ગ્રુપના. જો આ આખી તળિયા પગથિયા તળિયા અને આ આપણે ઝાલરું. આ રેડ માર્બલ છે ને આપણે ઓસરી છે, ઓસરીનો ભાગ છે ને, ઓસરીનો ભાગ. આપણે ઓસરીના જો આ ડિઝાઇન રામભાઈને મેં બનાવેલી છે. જો કેવી સરસ મજાની ડિઝાઇન અમારા પોતાની બનાવેલી છે. તો આપણે જો અહીંયા પણ નીચે પણ જો આપણે જે વેસ્ટેજ માલ હોય ને, વેસ્ટેજ લાદીના કટકા, જો પહેલાં આપણે ડિઝાઇન બનાવી હતી ને એનો વેસ્ટેજ કટકા છે, એ જ આપણે એનો યુઝ કર્યા છે. ઘોડા પથ્થરને બનાવેલા છે. ઘોડા પથ્થરને બનાવેલા. આ આપણે બનેલ તૈયાર છે, જે આપણે બની ગયેલા ને પિલર ઓલરેડી લાઇટ ફિટિંગ એ જોઈ લો કમ્પ્લીટ થઈ ગયેલા છે ને. આખો ખાટલો ઢોલ્યો. તો આપણે અંદર જઈશું. હા ભૂલાઈ જાય. આ મેન ડિઝાઇન આ એ વેસ્ટેજ લાદીમાંથી બનાવેલ છે. સિંહાસન કેમ છે? સિંહાસન ફરતે ટાઇલ્સ કમ્પ્લીટ ફૂલ ટાઇલ્સ. આ આપણે નીચેની ડિઝાઇન છે ફ્લોરિંગની. જો તમે જોઈ શકો છો
આપણી મેઇન ડિઝાઇન આવશે સ્ટાર. એક લાદીનો કટકો બીજા ટાઇલ્સમાં ઉપયોગ કરેલો. એક ડિઝાઇન બનાવી ને એનો જે ટાઇલ્સ હોય છે ને એ બીજામાં આવશે. હું તમને આગળ દેખાડું. એ જ કટકા અહીંયા આવશે. આ એનો જ ભાગ છે. નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. જો મિત્રો કેમ આપણે આ ચાલુ છે બાપુનું જૂનો છે ગાયર કરવાનું ચાલુ છે દેશી રીત દેશીઓ જેમ પહેલાના સમયે બાયું ગાયર કરતી એની જેમ હજી આમાં આપણે ખડી આવી છે એમાં આપણે ડિઝાઇન આવી છે વેલ આવી છે ત્રિશુલ આવી છે હવે હુકાઈ જાય ને પછી આપણે કરવાના છે એ આપણે બાપુનો ગિરનાર બાપુનો જૂનો થઈ ગયો છે ત્યાર સવારથી બપોર થયું હતા તમે જોઈ શકો છો. હા આપણા રાજુભાઈ પાછળ બીજી વાર રાજુભાઈ પુંજાભાઈ ગાવ આપણે આ બાજુ તૈયાર થઈ ગયું રામભાઈ કે બાકી છે હજી? બસ જો કમ્પ્લીટ થતું જાય આ રીતના એટલે ધીરે ધીરે આગળ બધું થઈ જાય. આ પેલી દાણ છે ને એટલે જરાક ઓલું થાય પછી પાછા બીજા હાથમાં કાયદેસર બી આવે કે આ બધું હલો મિત્રો, આ જો આપણે રામભાઈ સરસ મજાના અમારા વેસ્ટેજ પીસ હતા ને એ અમે માર્બલના કારખાનેથી લેવા. એમાં વેસ્ટેજમાંથી બેસ્ટ બનાવવાનું છે. આપણે દીવો રાખવાનું બનાવવાનું છે. શું બનાવવાનું છે? દીવો જૂનવાણી મકાન નરિયા ટાઈપનું હજી આપણે આમ હજી બાકી છે. હજી આપણે દિવાલ આ બાજુ છે આવી રીતના છે ને 2 કલાક એ પાછી ફાર્મ આવ્યો 2 કલાકથી આ બનાવવું 2 કલાકથી બને થોડુંક બાકી છે હજી તો 25% બાકી છે. જે આ બાજુ આવી દિવાલ છે આટલી છે રમભાઈ જો કેમ બાકી ઘર જેવું જ છે ને. અહીંયા આપણે દીવો રાખવાનું ઘર બને મકાન જૂનવાણી આગળ આખું તૈયાર થઈ જાય ને એટલે હું તમને બતાડી. અહીંયા આપણે બોડી શોલ્ડરથી કટકા જમાવ્યા અર્જુનભાઈ કપડી ને ઊભા. નહીં આપણે ઓટો કમ્પ્લીટ થઈ ગયો સિંહાસન એટલે મંદિર મેળ દીધું. હલો ભાઈ, અહીંનું કામ આપણે અહીંયા કમ્પ્લીટ થઈ ગયું એકદમ રેડી. ધોણા બોણાનું જોવો જઈ ધોણો કેમ બન્યો, સુપર બની ગયો. આ કાલનું સિંહાસન બાકી હતું. મંદિર બધું કમ્પ્લીટ થઈ ગયું. એક અહીંયા નવી ડિઝાઇનનું અમે મંદિર બનાવ્યું આપણે દીવો રાખવાનું ધારિયાવાળું જૂનવાણી નો મકાન હોય એ રીતના બનાવ્યું અમે. આ કામ એક બહુ મસ્ત છે અમારે જમાવટ જેવું. ધોણાનું કામ દેશી સાણ હે આપણે ગાયનું એટલે ગમે એ બનાવો તો પ્લાસ્ટર ફાટી જાય ને આ સાણ હે ને કોઈ દી ફાટવા ન દે ઈટ ને બે. એટલે અમે આ મગજ વાપરીને જરાક આવું બનાવ્યું. બરોબર ને ધન હતા? હા બરાબર છે. હા બહુ મસ્તીનું બનાવ્યું. હા બહુ ભારી છે. આ જિંદગીમાં તૂટેલું હા જાય નહીં. બાકી તો ગિરનારી બાપુની દયા હે આમાં અમારે બધાને. હા હા એટલે આજે આ કામ કમ્પ્લીટ થઈ ગયું આપણે બધે. તો અહીં આપણે કામ કમ્પ્લીટ થઈ ગયું. એટલે આ વિડીયોમાં તો મારે શેર સબસ્ક્રાઈબ ને લાઈક તો હોવી જ જોઈએ આના માટે.